હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે નાનાથી મોટા લઈને સૌ કોઈનું ફેવરિટ એવું બટેટાનું રસાવાળું શાક બનાવીશું, જે તમે ગમે ત્યારે બનાવીને ખાવાના ઉપયોગમાં લઈ શકો. એટલું સહેલી રીતે માત્ર 10 જ મિનિટમાં બની જાય તેવી રીતે છે, અને તેમ છતાં સ્વાદમાં એકદમ ચટાકેદાર સ્વાદિષ્ટ એવું તૈયાર થશે. એના માટે મેં અત્યારે 3 નંગ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. બટેટાને છાલ ઉતારીને આખા પહેલાં ધોઈ લેવાના. અત્યારે મારી પાસે આવા સફેદ અને પીળા બંને ટાઈપના બટેટા છે. જે સફેદ બટેટા મોળા હોય છે અને પીળા બટેટા જે હોય છે તે પ્રમાણમાં મીઠા એટલે કે ગળ્યા આવતા હોય છે. અને પીળા બટેટા ફટાફટ બફાઈ જાય છે અને સફેદ બટેટાને થોડું બફાતા 2 થી 5 મિનિટનો સમય વધારે લાગે છે. ગુજરાતમાં પીળા બટેટા વધારે મળે છે, જે એકદમ ગળી જાય એવા બફાયા પછી થતા હોય છે. અને જે સફેદ બટેટા છે તે મહારાષ્ટ્રમાં વધારે મળતા હોય છે અને તેને બફાતા વાર લાગે છે અને તે ડ્રાય હોય છે. અને પીળા બટેટા મોઇશ્ચરવાળા થાય છે બફાયા પછી. આટલો ડિફરન્સ હોય છે. અત્યારે મેં બંને ટાઈપના બટેટા લીધા છે. તમારી પાસે જે પણ બટેટા હોય તેનું તમે શાક બનાવી શકો છો. બટેટાને આ રીતે મીડિયમ નાના ટુકડામાં સમારી લેવાના. અને અત્યારે સરસ મજાના માર્કેટમાં દેશી ટમેટાં આવી રહ્યા છે. દેશી ટમેટાં ખાટા મીઠા અને બહુ જ જ્યુસી રસવાળા હોય છે. દેશી ટમેટાનો શાકમાં ઉપયોગ કરશો તો શાક વધારે સ્વાદિષ્ટ બને છે. મેં અત્યારે 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે. તેને આ રીતે મીડિયમ ટુકડામાં સમારી લેવાનું છે બટેટાની સાથે જ. 1 નંગ લીલી ડુંગળી લેવાની છે. અત્યારે લીલી ડુંગળી પણ માર્કેટમાં ખૂબ જ સરસ આવી રહી છે. તો લીલી ડુંગળીને આ રીતે ઝીણી સમારી લેવી. અડધી તેના પાન સાથે જ આપણે સમારીને નાખીશું. જો તમે ડુંગળી ન ખાતા હો તો આદુ મરચાંનો ઉપયોગ કરવાનો. તેનાથી પણ શાક સ્વાદમાં બહુ જ સરસ એવું બને છે. ડુંગળીના થોડા પાન પણ આપણે લઈ લેશું, જેથી શાકનો સ્વાદ સરસ વધીને આવે. હવે આપણે ગેસ પર એક કુકરને મૂકીશું. કુકરમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. ઓછું તેલ ખાતા હો તો 2 ટેબલસ્પૂન જેટલું લેવું. મેં અત્યારે 3 ટેબલસ્પૂન લીધું છે. બટેટાના શાકમાં થોડું તેલ વધારે નાખશો તો શાક બહુ જ સરસ એવું બને છે. તેલ એકદમ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરીને તેમાં 1/2 ટીસ્પૂન જેટલો રાઈનો વઘાર કરવો. મોટી રાઈના વઘારથી બટેટાના શાકનો સ્વાદ વધી જાય છે. તમારી પાસે જે પણ રાઈ હોય તેનાથી તમે વઘાર કરી શકો છો. મેં અત્યારે રાયડો એટલે કે મોટી રાઈનો વઘાર કર્યો છે. રાઈ ફૂટી જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 2 થી 3 લીમડાના પાન, 8 થી 10 મેથીના દાણા ચોક્કસથી નાખવા. મેથીના દાણાથી બટેકાના શાકનો સ્વાદ વધી જાય છે. અને હિંગ અને હળદર આ રીતે 1/2 ટીસ્પૂન બટેટામાં મિક્સ કરીને ત્યારબાદ નાખવાનું વઘારમાં. ડાયરેક્ટ તેલમાં હિંગ અને હળદર વઘારમાં નાખો એના કરતાં તમે આ રીતે વઘારમાં નાખશો તો હિંગ અને હળદરનો સ્વાદ અને કલર બંને ખીલીને આવે છે. ગેસની ફ્લેમ અત્યારે મેં ધીમી જ રાખી છે. સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખવું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સાંતળવાનું છે આ રીતે જ 2 થી 3 મિનિટ. ધીમા ગેસની ફ્લેમ પર ઢાંકીને 1 મિનિટ સંતળાવા દેશું. તે દરમિયાન આપણે 4 થી 5 કળી લસણ એક મિક્સર જારમાં લેશું, 2 લીમડાના પાન, 1 તીખી મરચી અને 1 ટુકડો આદુનો સમારીને નાખવો. આ પેસ્ટ શાકમાં નાખવાથી શાકનો સ્વાદ 100 ગણો વધીને આવશે. જો તમે લસણ ડુંગળી ન ખાતા હો તો આદુનો ટુકડો થોડો વધારે નાખવાનો. આદુ મરચાં લસણ લીમડાની પેસ્ટ અત્યારે આપણે આમાં મિક્સ કરી દઈશું અને ફરીથી તેને 1 મિનિટ સાંતળવાનું છે ધીમા ગેસની ફ્લેમ પર. બટેટાનું શાક ડાયરેક્ટ વઘારીને પાણી નાખીને કુકરમાં કરો અને આ રીતે સાંતળીને બનાવો, તે બંનેના સ્વાદમાં ઘણો ફરક આવે છે. તો આ રીતે 5 મિનિટ ઢાંકીને પહેલાં તેને સાંતળવાનું ધીમા ગેસની ફ્લેમ પર. 5 મિનિટમાં આ રીતે 20 થી 30% તો બટેટા મસ્ત કૂક થઈ જતા હોય છે, થોડા બફાઈ જતા હોય છે અને ટામેટાં સરસ ગળી જાય અને લસણ ડુંગળીની કચાશ પણ દૂર થઈ જાય અને તેલમાં તેનો સ્વાદ ભળી જાય છે. તો હવે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 2 થી 2.5 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર નાખીશું. એનાથી કલર અને સ્વાદ બંને સરસ આવશે.
તીખાસ માટે આપણે તીખું મરચું લીલું નાખ્યું છે, લીલું મરચું. જો તમારું મરચું પાવડર તીખું હોય તો એ પ્રમાણે તમારે ઓછું નાખવું. તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો. હવે બધા મસાલા એક વખત સરસ બટેટામાં મિક્સ કરી દેવાના. ત્યારબાદ આપણે આ રીતે ઉપરથી પાણી નાખીશું. 1 કપ જેટલું પાણી મેં અત્યારે લીધું છે. હવે સૌથી ખાસ ટિપ્સ એ છે કે પાણી નાખ્યા બાદ ચમચા વડે શાકને ચલાવવાનું નથી, નહીં તો બટેટાની ઉપરથી બધો મસાલો નીકળી જશે. આ રીતે જ પાણી નાખીને શાકને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને બફાવા દેશું, જેનાથી શાકનો સ્વાદ બહુ જ સરસ એવો આવે છે. બટેટાની અંદર ઉતરી જાય છે મસાલાનો સ્વાદ. અને હવે આપણે ઉપરથી 2 ચપટી જેટલું સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ, કાલા નમક નાખીશું. આનાથી બટેટાના શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, એકદમ ચટપટો સ્વાદ આવે છે. બધા મસાલા નાખીને બટેટાની ઉપર સરસ કોટિંગ થઈ ગયું છે અને ત્યારબાદ આપણે પાણી નાખ્યું અને આ રીતે ઉકળવા દેવાનું છે. ચમચા વડે બિલકુલ નથી ચલાવવાનું, જેથી બટેટાના એક ફોડવાની અંદર મસાલાનો સ્વાદ બેસી જાય. હવે પાણી ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 3 સીટી થવા દેવાની છે. જ્યારે પણ આપણે કુકરમાં શાક બનાવીએ ને ત્યારે મસાલાનું કોટિંગ થઈ જાય જ્યારે શાકની ઉપર, ત્યારબાદ પાણી નાખીને બિલકુલ નહીં હલાવવાનું, જેથી મસાલાનો સ્વાદ એકદમ સરસ રીતે શાકમાં ભળી જાય, અંદર સુધી ઉતરી જાય. એ ખાસ ટીપ છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 3 સીટી થઈ ગઈ છે તો ધીમો ગેસ કરીને હવે 5 મિનિટ સુધી થવા દેવાનું છે. 5 મિનિટ બાદ ગેસને બંધ કરી દેવો અને આ રીતે જ 15થી 20 મિનિટ સુધી કુકરને ઠંડુ થવા દેવાનું છે એની જાતે જ, એટલે બટેટા એકદમ સરસ ગળી જશે. 20 મિનિટ બાદ આપણે જોઈએ તો સરસ મજાનું શાક બની ગયું છે. બટેટા એકદમ સરસ બફાઈ ગયા છે, તેલ બધું સરસ ઉપર આવી ગયું છે અને આ રીતે આપણે ચમચા વડે થોડું મિક્સ કરીશું, જેથી રસો થોડો ઘટ થઈ જાય. બટેટા એકદમ સરસ બફાઈ જાય એટલે થોડું આપણે ચમચા વડે ચલાવીએ તો રસો એકદમ ઘટ થઈ જતો હોય છે. હવે આપણે તેમાં લીલી ડુંગળીના પાન અને થોડી કોથમીર નાખીશું. લીલી ડુંગળી અને લીલું લસણ મળે તો ચોક્કસથી નાખવાનું, એનાથી બટેટાના રસાવાળા શાકનો સ્વાદ બહુ જ સરસ એવો આવતો હોય છે. અને બટેટા બફાયા પછી મીઠા થઈ જ જતા હોય છે, એટલે કે ગળ્યા લાગતા હોય છે. એટલે અમે બટેટાના શાકમાં ગળ પણ કોઈ પણ પ્રકારનું નથી નાખતા. ખાંડ કે ગોળ નાખવાની જરૂર નથી. એના વગર જ આ બટેટાનું રસાવાળું શાક એકદમ ચટપટું તૈયાર થાય છે. અને દેશી ટામેટાં છે તો એનો ખટમીઠો સ્વાદ શાકમાં આવી જ જતો હોય છે. તો કુદરતી ખાટા મીઠા સ્વાદવાળું બટેટાનું ચટપટું રસાવાળું શાક બનીને તૈયાર છે. અને રસો પણ પ્રમાણસર એકદમ સરસ ઘટ્ટો થયો છે અને તેમ છતાં તેલ પણ જુઓ, તમે જોઈ શકો છો છૂટું પડ્યું છે. જનરલી બટેટાનું શાક બધા ઘટ કરવા માટે ચણાનો લોટ કે ઘઉંનો લોટ કે શિંગદાણાનો ભૂકો એ બધું નાખતા હોય છે અને એને કારણે જ તેલ શોષાઈ જતું હોય છે અને બટેટાના શાકમાં તેલ છૂટું નથી પડતું. જો તમે આ રીતે એકદમ સિમ્પલ રીતે બનાવશો બટેટાનું શાક તો રસો પણ ઘટ થશે અને તેલ પણ છૂટું પડશે. તો આપણે સર્વિંગ બોલમાં કાઢી લીધું છે. ઉપરથી આપણે ફરીથી લીલી ડુંગળી અને કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું. અત્યારે આ શાકમાંથી સુગંધ ખૂબ જ સરસ એવી આવી રહી છે અને મેં આ શાકને સર્વ કર્યું છે જુવાર બાજરીના રોટલા સાથે. તમે આ શાક શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો? રોટલા, રોટલી, ખીચડી, ભાખરી, પરાઠા, પૂરી, તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આજે મેં જુવાર બાજરીનો રોટલો, ડુંગળી, ઘરની બનાવેલી તાજી મોળી છાશ અને દેશી ગોળ સાથે સર્વ કર્યું છે. મને આ શાક રોટલા સાથે ખૂબ જ પસંદ છે. તમને શેની સાથે વધુ બટેટાનું રસાવાળું શાક ભાવે છે તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારા ઘરમાં કેવા પ્રકારનું બટેટાનું રસાવાળું શાક બને છે અને તમે આજનો આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો. હું તમારી કમેન્ટ્સની રાહ જોતી હોઉં છું. તો જરૂરથી કમેન્ટ્સમાં જણાવજો કે તમને આજની આ રેસીપી ગમી છે કે નથી ગમી. અને જો તમે આ રેસીપી ટ્રાય કરો તો બન્યા પછી કેવું બને છે શાક તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અત્યારે તો મેં બપોરે લંચમાં રોટલા સાથે શાક ખાધું અને મને તો ખાવાની ખૂબ જ મજા પડી ગઈ. અમારા ઘરના દરેક સભ્યોને આ શાક ખૂબ જ પસંદ છે.
ડુંગળીની કચુંબર હોય, સાથે ગોળ હોય અને રોટલા પર આવું લસલસતું રસાવાળું શાક હોય તો બીજું કાંઈ ન ઘટે. એમાંય ઘરની બનાવેલી તાજી મોળી ઘાટી રગડા જેવી છાશ હોય તો ખાવાની મજા પડી જાય. તો આજની આ રેસીપી તમને પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.